હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રીના પર્વમાં બહેનો દીકરીઓ નિર્ભય રીતે ગરબા રમી શકે તે માટે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પોલીસ દ્વારા વિવિધ ગરબી મંડળીઓમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અસામાજિક તત્વો પર બાજી નજર રાખવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર લોકો ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે। નવરાત્રીના પાવન પર્વમાં લોકો નિર્ભયતાથી ગરબે રમી માતાજીની આરાધના કરી શકે તે માટે ગુજરાત પોલીસ સતત ખડે પગે છે। ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પણ વિવિધ સ્થળો પર ગરબી મંડળો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં ગરબે રમી માતાજીની આરાધના કરે છે। ત્યારે લોકો શાંત અને નિર્ભય રીતે ગરબા રમી શકે તે માટે જેતપુર પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી છે, જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી લોકોની વચ્ચે રહી અસામાજિક અને આવારા તત્વો પર બાજી નજર રાખી રહી છે। ત્યારે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અલગ અલગ ટીમો તૈયાર કરાઈ છે, જે સતત ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગની સાથોસાથ વિવિધ ગરબીઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસની સુરક્ષાને લઈને મહિલાઓ અને દીકરીઓ દ્વારા ગુજરાત પોલીસનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો। જય માતાજી, મારું નામ છે જોશી। આજે અમે ખોડલધામ ખાતે ગરબા રમવા આવેલા છે અને અમને એકે બાબતનો ભય નથી કે આવારા તત્વો કે એકે વસ્તુનો કે અમને કોઈ નુકસાન પહોંચી શકશે। એનું કારણ છે જેતપુર પોલીસ સી ટીમ, જે અમને જેતપુર પોલીસ આપેલી છે। એ કારણે અમે મોજથી એન્જોય કરી શકીએ છીએ। આ નવરાત્રી અમારી બહુ બેસ્ટ છે, અમને એકે બાબતનો ભય નથી। ઓકે સાહેબ, જેતપુર ડિવિઝન પોલીસ દ્વારા સી ટીમ જે નવરાત્રા ચાલી રહ્યા છે, સુરક્ષાના સંદર્ભે શું અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી? ગુજરાત સરકાર શ્રી તેમજ ગુજરાતના ડીજીપી શ્રીનો એક અભિગમ છે કે ગુજરાતની જનતા મુક્ત મને ગરબા રમી શકે, તેના આધારે અમારા જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે આખા જિલ્લાને સૂચના કરેલ છે કે તમામ પોલીસ સ્ટેશનના બહેનો જે છે એ સી ટીમની રચના કરી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબામાં જશે, જેના અનુસંધાને જેતપુર ડિવિઝનની બહેનો અત્યારે છેલ્લા 5 દિવસથી તમામ ગરબાઓમાં જઈ અને વોચ રાખી રહી છે। આજે પણ તમામને અલગથી એમને એપ્રિશિએટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ ગરબીઓમાં રવાના કરવામાં આવેલ છે। ગરબીઓમાં બહેનો રમતા પણ જશે અને પોલીસની નજર તળે બધાને જોતા પણ જશે, જેના આધારે કોઈ પણ છેડતીનો કે કોઈ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અને પબ્લિક ભયમુક્ત રીતે એક આ તહેવાર છે એ ઉજવી શકે તેના માટેનું એક આયોજન રૂપ બંદોબસ્ત છે, જેની અમલીકરણ જેતપુર ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવે છે। વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।